હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે એક્ઝામ નજીક આવી રહી છે ત્યાં સુધીમાં જોઈ લઈએ કે પેપરમાં નવા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો એમાંનો એક પ્રશ્ન છે એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન કોઈ પણ પ્રકારે આપેલી હશે એને આપણે પેરેગ્રાફ સ્વરૂપે વર્ણવવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક ટેબલ દર્શાવેલો છે, તો ટેબલની જગ્યાએ કોઈ વખત ચાર્ટ આપેલો હોય, પાઈ ચાર્ટ આપેલો હોય, ગ્રાફ આપેલો હોય કોલમવાળો, અથવા તો કોઈ વ્યક્તિની માહિતી આપેલી હોય, કોઈનું શેડ્યુલ બતાવ્યું હોય, ટાઈમ ટેબલ બતાવ્યું હોય. આવા જુદા જુદા પ્રકારે કોઈ પણ ઇન્ફોર્મેશન આપેલી છે અને આપણે તેને નાનકડા પેરેગ્રાફ સ્વરૂપે વર્ણવવાની રહેશે. તો પ્રિલિમ એક્ઝામમાં તમારે આ પ્રશ્ન 3 માર્કનો પૂછાય, જ્યારે એન્યુઅલ એક્ઝામ હશે ત્યારે તમારે 4 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે અને બોર્ડની એક્ઝામમાં પણ આ 4 માર્કનો પ્રશ્ન પૂછાશે. તો લગભગ તમારે 80 વર્ડ્સમાં આન્સર લખવાનો રહેશે. અહીંયા જે મુજબ તમને નોટિસ આપી છે એ મુજબની નોટિસ સૂચના પ્રશ્ન સ્વરૂપે આપેલી હશે. લગભગ 80 શબ્દોમાં તમારે લખવાનું રહેશે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. નીચેનો ટેબલ જે આપ્યો છે એને અભ્યાસ કરો અને એના ઉપર એક પેરેગ્રાફ લખો લગભગ 80 શબ્દોમાં. તો આપણે શબ્દોને પકડવાના નથી, પરંતુ અહીંયા જે માહિતી આપી છે એ મોટા ભાગની કવર થઈ જાય એ મુજબ 8 થી 10 વાક્યો આપણે લખી શકીએ, વધુ પણ નહીં અને એનાથી બહુ ઓછા પણ નહીં, એટલે એવરેજ. બધી માહિતી કવર થઈ જશે તો કંઈ વાંધો આવવાનો નથી. તો એક્ઝામ્પલ સ્વરૂપે આજે આપણે આ ટેબલ જોઈએ છે. હવે જુઓ કે અહીંયા તમને ટાઇટલ આપેલું જ છે ઓલરેડી કે રિઝલ્ટ ઓફ ટોપ 3 સ્ટુડન્ટ્સ. શેના વિશેનો છે અહીંયા આપેલું છે કે ટોપ 3 વિદ્યાર્થીઓ છે હાઈએસ્ટ અને એમનું રિઝલ્ટ બતાવ્યું છે, જેના નામ આપ્યા છે નિપા, સુહાસ અને માહી. એ લોકોના 3 સબ્જેક્ટના માર્ક્સ બતાવેલા છે, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ. એ મુજબ એમણે માર્ક્સ અહીંયા બતાવેલા છે અને આફ્ટર ઓલ પર્સન્ટેજ એમણે કેટલા પ્રાપ્ત કર્યા છે એ પણ બતાવ્યું છે. એટલે સપોઝ આખા ક્લાસનું રિઝલ્ટ હોય એમાંથી આ 3 વિદ્યાર્થીઓ એ ટોપ 3માં આવે છે, તો આપણે એ જ બતાવવાનું છે કે નિપાએ કેટલા વિષયમાં કયા માર્ક્સ મેળવ્યા છે અને ઓવરઓલ એના પર્સન્ટેજ કેટલા છે. સેમ વે સુહાસે કયા વિષયમાં કેટલા માર્ક મેળવ્યા, પર્સન્ટેજ કેટલા છે, રેન્ક કોનો પહેલો થાય છે, હાઈએસ્ટ કોણ છે, એ બધું આપણે બતાવીશું. તો જોડે જોડે આપણે સમજતા જઈએ અને લખતા જઈએ. તો હવે એક જ વાક્ય જે ફાઇનલી દરેક પ્રકારના આ પ્રશ્નોમાં લખી શકાય એવું જો વાક્ય હોય તો આપણે સ્ટાર્ટિંગ એવી રીતે કરી શકીએ સિમ્પલ. જેને પોતાની રીતે કરવું હશે તો કરશે જ, પણ મારા મત મુજબ સૌથી સિમ્પલ વાક્ય કે જે દરેક પ્રકારના આવા જેટલા પણ ઇન્ફોર્મેશનવાળા પ્રશ્નો આવે એમાં લખી શકે, તો આપણે લખીએ કે ધીસ ઇઝ અ ડેટા અબાઉટ ડેશ. ડેશ કરીને અહીંયા જે ટાઇટલ આપ્યું હોય એ મુજબ આપણે લખી શકીએ. તો પહેલું વાક્ય તો કંઈક આવું જ થઈ શકશે. તો આપણે સાથે સાથે લખતા પણ રહીએ છીએ. ધીસ ઇઝ અ ડેટા. હવે મેં અહીંયા ડેટા શબ્દ શા માટે વાપર્યો છે? તો ડેટા એટલે માહિતી થાય. ડેટા કોઈ પણ સ્વરૂપે હશે. અહીંયા તમે ઈચ્છો તો લખી શકો છો ટેબલ. માની લો કે અહીંયા ચાર્ટ આવે છે તો તમે લખી શકો કે ચાર્ટ, અથવા તો કોઈનું ટાઈમ ટેબલ આવે છે તો તમે ટાઈમ ટેબલ લખી શકો. પણ કોઈ વિદ્યાર્થી એવું છે કે જેને આ બધો ખ્યાલ નથી આવતો, તો એના માટેનો કોમન વર્ડ છે ડેટા. ડેટા એટલે કોઈ પણ પ્રકારની માહિતી. તો અહીંયા પણ આપણને ડેટા આપેલો છે, એટલા માટે મેં ડેટા લખ્યું છે. તમને જે ઠીક લાગે તમે લખી શકો છો. ધીસ ઇઝ અ ડેટા અબાઉટ. અબાઉટ એટલે ના વિશે. શાના વિશે છે આટલું તો આપણે લખવાનું જ. હવે જોવાનું કે આપણને પ્રશ્નપત્રમાં આવું ટાઇટલ આપ્યું છે કે નહીં. અહીંયા આપેલું છે તો આપણે એ જ ટાઇટલ લખી દઈશું, રિઝલ્ટ ઓફ ટોપ 3 સ્ટુડન્ટ્સ. એટલે આપણને પ્રશ્નમાં જે માહિતી આપી છે એને આધારે આપણું એક વાક્ય કમ્પ્લીટ થાય છે અહીંયા, જે કમ્પ્લીટલી આવી રીતે સાચું હોવું જોઈએ, ગ્રામેટિકલી અને સ્પેલિંગ વાઇઝ બંને. હવે જોઈએ તો 3 વિદ્યાર્થીઓના આપણે નામ જણાવીશું કે અહીંયા કોની કોની વાત થઈ છે. તો જેને જે રીતે ઠીક લાગે લખે. આમાં કોઈ નિયમ હોતો નથી કે આવી જ રીતે લખાય, પણ હું તમને ઇઝી કરીને બતાવું છું કે ઓછામાં ઓછું આવું તો હોવું જ જોઈએ.
વધુમાં વધુ તમે તમારી રીતે જાતે કંઈ પણ એડ કરી શકો, સાચું હોવું જોઈએ. પણ જેને નથી ખ્યાલ આવતો અથવા તો હાર્ડ પડે છે આ પ્રકારના પ્રશ્નો, એમણે એટલીસ્ટ આવી રીતે એકદમ સિમ્પલ વાક્ય રચના તો લખવી જ જોઈએ. તો હું અહીંયા લખીશ કે સૌ પ્રથમ તો આ 3 વિદ્યાર્થીનીઓની વાત છે. તો આપણે લખીશું કે ધીસ ઇઝ અ રિઝલ્ટ ઓફ, આ રિઝલ્ટ પરિણામ છે કોનું? આ 3 વિદ્યાર્થીઓનું, નિપા, સુહાસ એન્ડ માહી. તો લખીશું નિપા, સુહાસ એન્ડ માહી. એટલે 2 વાક્યો પૂરા થઈ ગયા. હાફ માર્કનું આપણે એક સેન્ટેન્સ જોવા જઈએ તો આપણને 1 માર્ક મળી જાય, જો કમ્પ્લીટલી ગ્રામેટિકલી સાચું હોય તો. એટલે આપણું ફોકસ શું હોવું જોઈએ કે એક વાક્ય કમ્પ્લીટ હોવું જોઈએ. કમ્પ્લીટ વાક્ય કોને કહેવાશે? જેમાં વર્બ આવતું હોય અને વર્બ ટેન્સને અનુરૂપ હોય, સબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટ હોય, આ બધું જોવાનું છે. દરેક વાક્યમાં સબ્જેક્ટ જરૂરી નથી કે દરેક વાક્યમાં ઓબ્જેક્ટ પણ જરૂરી નથી. જેમ કે તમે આ 2 સેન્ટેન્સ જોશો તો આમાં કોઈ સબ્જેક્ટ નથી. તો જ્યારે સબ્જેક્ટ ના હોય ત્યારે આપણે ધીસ કે ધેટ કે હિયર, ધેર આવા શબ્દો વડે વાક્ય બનાવી શકીએ. તો અહીં આપણે ધીસ વાપર્યું છે કારણ કે આપણે આ ટેબલ એવું કહેવા માંગીએ છીએ. તો ધીસ ઇઝ, ધીઝ આર, આ રીતે આપણે વાક્યની શરૂઆત કરી શકીએ. જો આપણને સબ્જેક્ટ મળતો નથી તો સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર, એટલે અહીંયા ક્રિયાદર્શક વાક્યો એ રીતે નહીં આવે. અહીંયા તમારે હેલ્પિંગ વર્બનો વધારેમાં વધારે ઉપયોગ કરવો પડશે, ઇઝ, આર વગેરે. પછી હવે આપણે જે તે વ્યક્તિના નામ લખીશું અને એમનું સેન્ટેન્સ લખીશું તો એ સબ્જેક્ટ બની જશે. એટલે સબ્જેક્ટ આવશે તો પછી આપણે એક્શન વર્બ વાપરી શકીશું. તો હવે આપણે શરૂ કરીએ કે નિપાનું શું રિઝલ્ટ છે. તો આપણે લખીએ. હવે રિઝલ્ટ અહીંયા પ્રાપ્ત થઈ ચૂક્યું છે. જુઓ, આ બંને વાક્ય છે એ પ્રેઝન્ટ ટેન્સમાં લખ્યા આપણે કે આ ટેબલ આવું દર્શાવે છે. ટેબલની અંદર જે માહિતી છે એ હવે ભૂતકાળ છે એવું આપણે માની લઈએ કારણ કે રિઝલ્ટ પ્રકાશિત થઈ ચૂક્યું છે. તો આપણે સાદી ભાષામાં કોઈનું રિઝલ્ટ આવે તો શું કહીએ છીએ કે આ વ્યક્તિએ આટલા ટકા મેળવ્યા, આ વ્યક્તિનું આવું રિઝલ્ટ આવ્યું. તો આ જે બોલાયું છે એ પાસ્ટ ટેન્સ થયો. તો આપણે પણ આમાં એવું જ કહેવા માંગીએ છીએ કે નિપાએ આટલા માર્ક મેળવ્યા છે, નિપાએ આટલા ટકા મેળવ્યા. તો એ પાસ્ટ ટેન્સ થાય છે. તો હવે આપણે આપણા સેન્ટેન્સ પાસ્ટમાં લખી શકીએ. તો લખીએ નિપા મેળવ્યા માટે આપણે અહીંયા લખીશું ગોટ, નિપા ગોટ. અહીંયા તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરી શકો છો, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પણ વાપરી શકો છો. નિપા હેઝ ગોટ એવું પણ થઈ શકે અને અહીંયા મેં સિમ્પલ પાસ્ટ ટેન્સ લખ્યો કે નિપાએ મેળવ્યા. આ વર્બ આવવું જરૂરી છે. નિપા ગોટ 95 માર્ક્સ ઇન, શામાં મેળવ્યા 95? મેથ્સમાં. ઇન મેથ્સ, 98 માર્ક્સ ઇન સાયન્સ, 88 માર્ક્સ ઇન ઇંગ્લિશ, ફૂલ સ્ટોપ. એટલે એના સબ્જેક્ટ વાઇઝ આપણે બતાવ્યા માર્ક્સ કે નિપાએ મેથ્સમાં આટલા, સાયન્સમાં આટલા, ઇંગ્લિશમાં આટલા મેળવ્યા. હવે આપણે સુહાસની પણ સાથે સાથે વાત કરી લઈએ. તો સુહાસ, ક્રિયા શું આવશે? જે રીતે અહીંયા ક્રિયા લખવામાં આવી એ જ ક્રિયા એક વખત આપણે યુઝ કરીશું. સુહાસ ગોટ 97 marks in maths, 96 marks in science, એન્ડ લખવું હોય તો એન્ડ કરો, ફરીથી કોમા કરવું હોય તો કોમા, એન્ડ 90 માર્ક્સ ઇન ઇંગ્લિશ. ઓકે, સુહાસની વાત થઈ ગઈ. જે રીતે ઉપરનું વાક્ય આપણે બનાવ્યું સેમ જ વેમાં નીચેનું બનાવ્યું છે. આપણા વાક્યમાં એક વખત ક્રિયા આવવી જરૂરી છે. કાં તો એ આ હેલ્પિંગ વર્બ હોઈ શકે ઇઝ વાળું,
કાં તો એક્શન વર્બ ગોટવાળું, મતલબ આના જેવા કોઈ પણ વર્બ હોવા જરૂરી છે. વર્બ વગર કોઈ પણ સેન્ટેન્સ કમ્પ્લીટ ન કહેવાય. તો તમે ભલે લાંબુ લખાણ લખશો પણ જો વાક્યમાં વર્બ જ નહીં હોય તો એ બધું ખોટું પડે. એટલે સિમ્પલ વાક્ય બનાવવાના બહુ જ ઇઝી બનાવવાનું પણ પરફેક્ટ બનાવવાનું કે જેની અંદર યોગ્ય મુજબ માગ્યા મુજબ વર્બ આપેલું જરૂરી હોય. આપણે માહીની વાત બાકી છે તો આગળ લખીએ માહી ગોટ 90 marks in maths. comma 88 marks in science. એન્ડ લખવું હોય તો એન્ડ, કોમા કરવો હોય તો કોમા એન્ડ 91 marks in English. ઓકે, આટલે સુધી આપણે સબ્જેક્ટ વાઇઝ અને સ્ટુડન્ટ વાઇઝ માર્ક જોઈ ચૂક્યા કે એક વિદ્યાર્થીને કેટલા સબ્જેક્ટમાં કેટલા. તો આટલું આપણે કવર કરી લીધું છે. છેલ્લું કોલમ બાકી છે હજુ કે પર્સન્ટેજ કેટલા છે એ આપણે અહીંયા બતાવ્યું નહીં. તો મેં અગાઉ કીધું એમ કે આપણને જે માહિતી આપી છે એ મોટા ભાગની કવર થઈ જવી જોઈએ જે આપણે લખાણ લખીએ છીએ એમાં. તો આ બાકી છે. તો આ વસ્તુ તમે સાથે સાથે પણ લખી શકો છો અથવા તો હું અત્યારે દર્શાવું એમ છેલ્લે પણ લખી શકો. અત્યારે પહેલાં આપણે શું કર્યું કે સબ્જેક્ટ વાઇઝ માર્ક બતાવ્યા અને પછી પર્સન્ટેજ કરીશું. કોઈને એવું થાય તો પહેલાં આખી નીપાની માહિતી બતાવી શકે. અહીંયા જ આપણે લખ્યું એમ કે નીપા ગોટ 95 marks in maths, 19 marks in science and 88 marks in English. અહીંયા ફરીથી નીપા વિશે સેન્ટેન્સ લખી શકે કે નીપા ગોટ 93%. આવું અહીંયા પણ એડ કરી શકો છો અને હું અત્યારે એન્ડમાં બતાવું છું. જેને જે રીતે ઠીક લાગે એ કરી શકે. તો હવે આપણે એનું રિઝલ્ટ બતાવીશું. નીપા ગોટ, આપણે ક્રિયા એક જ વાપરી છે. શા માટે? કારણ કે ઇઝી થઈ જાય. નવી ક્રિયાઓ વાપરો, ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક થાય તો પણ પ્રોબ્લેમ થાય. એકનું એક વાપરવાથી કંઈ માર્ક ઓછા આવે એવો તો નિયમ છે નહીં. તો આપણને જે આવડે એ પરફેક્ટ આવડે. આપણો ગોલ એ હોવો જોઈએ કે સારું નહીં પરંતુ સાચું લખવાનું છે. સારું દેખાડવામાં જો ખોટું લખાશે તો માર્ક ગુમાવશો. એના કરતાં આપણે ભલે એકની એક રીતે વાક્યો લખાય પરંતુ સાચું હોવું જોઈએ. તો નીપા ગોટ 93%. તમે આ રીતે પર્સન્ટેજની નિશાની પણ કરી શકો છો અથવા તો અહીંયાથી જોઈને સ્પેલિંગ પણ લખી શકો છો. ફૂલ સ્ટોપ. બીજું નામ છે સુહાસ. સુહાસ ગોટ 94%. ફૂલ સ્ટોપ. એન્ડ માહી ગોટ 89%. જેને સાઇન કરવી હોય સાઇન કરે, સ્પેલિંગ લખવો હોય સ્પેલિંગ લખે, પરંતુ સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ. આપણને જે માહિતી આપી છે એમાં કયા સ્પેલિંગ આપ્યા છે આપણે જોઈ લેવાનું, એમાંથી જોઈને જ લખવાનું જેથી કરીને આપણે સ્પેલિંગમાં ભૂલો થાય નહીં. તો આ રીતે ઓવરઓલ આપણે બધું કવર કરી લીધું. જોઈએ કે ફૂલ સ્ટોપ સાથે કેટલા સેન્ટેન્સ થયા. તો એક સેન્ટેન્સ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 6 અને 7 સેન્ટેન્સ આપણે લખી ચૂક્યા છે. તો આ એવરેજ આટલું લખાય. આનાથી ઓછું આપણે નહીં લખીએ. ક્યારે પણ આપણને આવા પ્રકારના પ્રશ્ન પૂછાય તો 7 થી 8 વાક્યો તો જોઈશે જ. અને હવે આપણે વધારામાં કંઈક લખવું હોય તો લખી શકીએ છીએ. બહુ લાંબુ પણ નહીં લખવાનું અને બહુ ટૂંકું પણ નહીં લખવાનું. અને જે આપ્યું છે બધું કવર થવું જોઈએ. તો હવે વિચારો કે હવે આપણે હજુ કંઈક એડ કરવું છે આમાંથી જ, તો શું કરી શકીએ? તો રિઝલ્ટ વાઇઝ આપણે કહી શકીએ કે આ ત્રણમાંથી હાઈએસ્ટ કોણ છે? તો 94 એટલે કે સુહાસ હાઈએસ્ટ છે એ વિશે વાક્ય લખી શકીએ છીએ. બીજું લોવેસ્ટ, આ ત્રણમાં લોવેસ્ટ કોણ છે? તો 89 વાળું એટલે કે માહી એ આ ત્રણમાં લોવેસ્ટ પર્સન્ટેજ ધરાવે છે. ઓછા, આ ત્રણમાં સૌથી ઓછા એવું પણ આપણે કહી શકીએ છીએ. વધારે લાંબુ કરવું હોય તો
સબ્જેક્ટ વાઇઝ આપણે હાઈએસ્ટ લોવેસ્ટ કરી શકીએ છીએ કે મેથ્સમાં સુહાસના હાઈએસ્ટ છે જ્યારે માહીના ઓછા છે, લોવેસ્ટ છે. સાયન્સમાં નિપાના હાઈએસ્ટ છે, ઇંગ્લિશમાં માહીના હાઈએસ્ટ માર્ક છે. આ રીતે આપણે માહિતી બતાવી શકીએ છીએ. એટલે કેટલા આઈડિયા છે કોઈ પણ માહિતીમાંથી નવા વાક્ય બનાવવાના એ મેં તમને કહ્યા. પણ આપણે લખીશું શું આપણા પેપરમાં જે મુજબ આપણને સમય બચ્યો છે એ મુજબ, અને આપણને કહેવામાં આવ્યું છે કે 80 શબ્દોની આસપાસ, એટલે કે 7-8 સેન્ટેન્સ બહુ થઈ ગયા, 8-9 બહુ થઈ ગયા, 10થી વધારે તો લખાય નહીં જ, કારણ કે પછી વેસ્ટ ઓફ ટાઈમ છે. આપણે સ્માર્ટલી પેપર લખવાનું છે. એટલે મારા ખ્યાલથી હું આ બધું નથી લખતી, પરંતુ હું ખાલી અહીંયા પર્સન્ટેજને અત્યારે લખું છું. બાકી તમારી મરજી, તમે ઈચ્છો એમ લખી શકો છો. તો આપણે અહીંયા રિઝલ્ટ ટોપ 3 સ્ટુડન્ટ્સનું આપ્યું છે, એમાંથી હાઈએસ્ટ એટલે કે સપોઝ આખા ક્લાસનું રિઝલ્ટ દર્શાવનાર ટોપ 3 સ્ટુડન્ટ્સ છે, તો આમાં જે સૌથી વધારે પર્સન્ટેજ છે એનો ફર્સ્ટ રેન્ક આવે એવું આપણને ખ્યાલ આવે. એટલે ધ હાઈએસ્ટ રિઝલ્ટ એ કોનું થઈ જશે? સુહાસનું. તો આપણે એ બતાવી શકીએ એમ છે. તો ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકાય સુહાસના નામથી કે સુહાસે હાઈએસ્ટ રિઝલ્ટ દર્શાવે છે. થોડાક વધારાના શબ્દો એડ કરવા હોય તો પણ લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ ધીસ ટેબલ, અથવા તો ધીસ ઇન્ફોર્મેશન, અથવા તો ધીસ ડેટા, અથવા તો ધીસ રિઝલ્ટ. આપણને જે ઠીક લાગે એ શબ્દો આપણે વાપરીશું. ધીસ ટેબલ શોઝ દર્શાવે છે. હવે અહીંયા મેં શું લખ્યું? પ્રેઝન્ટ ટેન્સ વાપર્યો છે. અહીંયા હું એમ નહીં લખું કે આ ટેબલે દર્શાવ્યું, એવું નહીં લખું, પણ આ ટેબલ દર્શાવે છે કે, એટલે કે આ ટેબલ જોતાં આપણને ખ્યાલ આવે છે કે. એટલા માટે મેં અહીંયા એક્શન વર્બ યુઝ કર્યું, પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપર્યું છે. ધીસ ટેબલ શોઝ ધેટ, દર્શાવે છે કે. હવે શું દર્શાવે છે? મારે આને હાઈએસ્ટ છે એવું બતાવવું છે. તો સુહાસ got the highest result in the class. આ ટેબલ દર્શાવે છે કે સુહાસે ક્લાસમાં, વર્ગમાં સૌથી ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યારે પણ આપણે સૌથી એવો ગુજરાતીમાં શબ્દ વાપરીશું ત્યારે સુપરલેટિવ ડિગ્રી થાય ઇંગ્લિશમાં. આવો જે કોઈ એડજેક્ટિવ હોય એની પાછળ EST વાળો પ્રત્યય લાગશે અને આગળ ધ જરૂરી છે. ધ હાઈએસ્ટ, ધ લોવેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ સ્મોલેસ્ટ, આ રીતે આપણે બતાવીશું. તો સૌથી ઊંચું પરિણામ એટલે એનાથી ઊંચું કોઈ જ નથી. તો આવું જ્યારે આપણે કહેવા માગીએ ત્યારે આપણે ધ વાપરવું જરૂરી છે. તો એ આપણે લખ્યું છે. અને રેન્ક બતાવવો હોય તો એ પણ બતાવી શકીશું કે ઇન ધીસ વે, આ રીતે. જો એનું સૌથી હાઈએસ્ટ પરિણામ છે તો આ રીતે જોતા હી અથવા તો સુહાસ ગોટ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ. આ રીતે જોતા સુહાસે ક્લાસમાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો. બરોબર. તો આ સૌથી સિમ્પલ વાક્યો મેં તમને બનાવીને આપ્યા છે. હું એવું નહીં કહું કે માત્ર આવી જ રીતે વાક્યો બને, આ એક રીત બતાવી. બાકી પોતપોતાની ક્રિએટિવિટી મુજબ દરેક વ્યક્તિ પોતાની રીતે વાક્યો બનાવી શકે છે. પરંતુ હું ઇઝી કરવા માગું છું, કારણ કે જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો, જે વિદ્યાર્થીઓનું ઇંગ્લિશ નબળું છે થોડું, જેને વર્બમાં ખ્યાલ નથી આવતો, એના માટે આ બધું જરૂરી છે. જેને આવડે છે તો પોતાની રીતે નવા સેન્ટેન્સ બનાવી શકે. આપણો ગોલ એવો હોવો જોઈએ કે આપણે એક્ઝામ પેપરમાં કશું બાકી રાખવાનું નથી. કેટલાક લોકો આવા પ્રકારના પ્રશ્નો જોઈને ગભરાઈ જાય છે અને અટેમ્પ્ટ જ નથી કરતા, ખાલી રાખીને આવે છે. તો હવેથી આપણે એવું નહીં કરીએ, આપણે લખીશું જ. તો પહેલી લાઈન તો નક્કી જ છે, કોઈ પણ આવશે પ્રશ્ન તમે આટલું તો લખશો જ કે ધીસ ઇઝ અ ડેટા અબાઉટ, અને પછી તમને જે ઠીક લાગે છે એ લખો. અને અહીંયા ટાઇટલ આપ્યું હોય તો ટાઇટલ જ લખવાનું છે. એટલે પહેલું વાક્ય તો કમ્પ્લીટ થઈ જ ગયું છે. પછી એને ઓવરઓલ દર્શાવવાનો પ્રયત્ન કરો. અને હજુ તમને લાગે છે કે વાક્યમાં મારે વધુ એડ કરવું છે, થોડી જગ્યા બચે એમ છે કે 7-8 સેન્ટેન્સ નથી થયા,
અથવા તો ઓછું પડે છે તો તમે એને વધુ એલાબોરેટ કરશો કે પછી એકને હાઈએસ્ટ જોવા જઈશું, એકને લોવેસ્ટ જોવા જઈશું. આ બધું પછી કરવાનું, પહેલાં તો ઓવરઓલ રિઝલ્ટ આવી જવું જોઈએ. તો આ રીતે તમે કોઈ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પ્રકારના પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકો છો. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં ઉતારી લેવાનો છે. થેન્ક યુ.